નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસની નીતિ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. માનનીય અધ્યક્ષ શ્રી, ઓર્ડર. પ્રશ્ન ક્રમાંક 1, માન્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે. માનનીય અધ્યક્ષ શ્રી, છેલ્લા 2 વર્ષમાં 31/12/2024ની સ્થિતિએ કઈ કઈ યોજના હેઠળ કઈ કઈ જાતિના રોપાનું વાવેતર થયું અને બીજું એના પાછળ જીવતા રાખવા માટે શું ખર્ચ થયો? માનનીય અધ્યક્ષશ્રી, માંડવી તાલુકામાં છેલ્લા 2 વર્ષની અંદર હું યોજનાની વાત કરું તો વન વ્યવસ્થા અને વિકાસ યોજના હેઠળ 155 હેક્ટરની અંદર 1,42,000 રોપા અને એની અંદર જીવંત રોપા 1,05,000 એમ એની પાછળ 62,96,000નો ખર્ચો થયો. એ જ રીતે કેમ્પા યોજના હેઠળ 35 હેક્ટરની અંદર 39,000 રોપા નાખ્યા હતા. જીવન રોપાની સંખ્યા 29,000. ખર્ચ થયેલી વિગત 69,62,000. ગૂગલ વાવેતરની અંદર 100 હેક્ટર નાખવામાં આવ્યા છે. એની અંદર ખર્ચ રોપાની સંખ્યા 1,11,000. જીવન રોપા 82,000. 35,18,000નો ખર્ચ કરવામાં આવ્યો છે. એમ વર્ષ 23-24ની અંદર 290 હેક્ટરની અંદર 2,92,000 રોપા અને એની પાછળ 1,67,000-76,000નો ખર્ચો કરવામાં આવ્યો છે. એ જ રીતે 24-25ની અંદર વન વ્યવસ્થા અને વિકાસ યોજના હેઠળ 390 હેક્ટર 3,14,000 રોપા નાખવામાં આવ્યા છે. એની અંદર 1,29,000-34,000નો ખર્ચો થયો છે. કેમ્પા યોજના હેઠળ 45 હેક્ટરની અંદર 50,000 રોપા એનો ખર્ચો થયો છે 37,87,000. માનનીય અધ્યક્ષશ્રી, એકંદરે લગભગ 435 હેક્ટરની અંદર 3,64,000 રોપા નાખવામાં આવ્યા છે. 2,97,000 રોપા જીવંત રોપા છે. 167,21,000નો ખર્ચો થયો છે. માનનીય અધ્યક્ષશ્રી, હું જાતની વાત કરું છું કઈ કઈ ટાઈપના રોપા નાખ્યા છે. એની અંદર માનનીય અધ્યક્ષશ્રી ગુગળ, દેશી બાવર, કણજી, બોરડી, ગોરસ આંબલી, સીમડો, ઉમળો, ગુંડા વગેરે વિવિધ પ્રકારના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. માન્ય શ્રી ત્રિકમભાઈ છાંગા. માન્ય અધ્યક્ષશ્રી, આપણા માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે માંડવી તાલુકામાં છેલ્લા 2 વર્ષમાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ કરાયેલા વાવેતર કેટલા માનવદિન ઉત્પાદન થયેલ છે અને એની પાછળ કેટલું રકમનું ચૂકવણું કરવામાં આવેલ છે? માનવદિન અને રકમ આ બે જ જોઈએ. માનનીય અધ્યક્ષશ્રી, માંડવી તાલુકામાં છેલ્લા 2 વર્ષની અંદર વર્ષ 23-24ની અંદર 21,787 માનવદિન અને એની પાછળ 1,66,000નું ચૂકવણું કરવામાં આવ્યું છે. એ જ રીતે 24-25ની અંદર 21,076 માનવદિન ઉત્પન્ન થયેલા છે. એની પાછળ 1,33,000નો ચૂકવણું કરવામાં આવ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, એમ 2 વર્ષની વાત કરીએ તો 24-25ની અંદર 42,863 માનવદિન અને એની પાછળ 2,59,000 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. શ્રીમતી સંગીતાબેન પાટીલ. અધ્યક્ષશ્રી, હું આપના મારફત મંત્રીશ્રી પાસેથી એ જાણવા માંગુ છું કે રાજ્યમાં બાળ તેમજ માતા મૃત્યુદરમાં છેલ્લા 10 વર્ષમાં કેટલો ઘટાડો થયો છે અને રાજ્ય સરકારે આ માટે કોઈ ખાસ યોજના અમલમાં મૂકી છે કે કેમ? મૂકી હશે તો એની વિગતો જણાવો. માનનીય અધ્યક્ષશ્રી, માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દર આ બે એક એવા વિષય છે કોઈ પણ રાજ્યની અંદર એની પ્રગતિ માટે જે 4 પાયાના આયામ કહેવાય કે દીકરીઓને બચાવી, દીકરીઓને ભણાવવી, માતાઓને મૃત્યુ થતી અટકાવી, બાળકોના પણ મૃત્યુ થતા અટકાવવા, આ ચારે ચાર દિશાની અંદર
આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હતા એ વખતથી આ કામગીરી ચાલુ થયેલી. સાહેબે દીકરી બચાવો દીકરી પઢાઓ આ યોજના ચાલુ કરી, સમાજમાં જાગૃતિનું કામ કર્યું. સાહેબ એના બહુ સારા પરિણામો આપણે રાજ્યને મળ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી 2001-03ની અંદર માતા મૃત્યુ 172 હતો માનનીય અધ્યક્ષશ્રી, અને બાળ મૃત્યુ દર હતો એ 60 હતો. માનનીય અધ્યક્ષશ્રી સતત રાજ્ય સરકારના એ 1 લાખે હશે, પેલું 1000 હશે. હા હા, 1 લાખે અને 1000 અન્ડરસ્ટુડ એવું સમજીને સાહેબ. અને એના કારણે સાહેબ ત્યારથી જે પ્રયત્નો ચાલુ થયા, માતા કુપોષિત હોય, એનિમિક હોય કે કંઈ નાના મોટા કારણોસર એ માતાને કંઈ તકલીફ હોય, ગરીબ અને મધ્યમ વર્ગની માતાઓ જ્યારે કામ કરતી હોય, અને કામ કરતી હોય એટલે સ્વાભાવિક છે એને પોતાના શરીરનું ધ્યાન રાખવાની પણ દરકાર ઓછી હોય. માનનીય અધ્યક્ષશ્રી આ સરકારે આ માતાઓનું ધ્યાન રાખવાના અને નવજાત શિશુઓના ધ્યાન રાખવાનું ચાલુ કર્યું માનનીય અધ્યક્ષશ્રી. અને એના પરિણામે 2001-03માં જે આપણને 172 અને 60 માતા મૃત્યુ 172 અને બાળકોનો મૃત્યુદર 60 હતો માનનીય અધ્યક્ષશ્રી, એટલે એ 10 વર્ષના આંકડા જો આપને આપું તો માનનીય અધ્યક્ષશ્રી 2001-03 અને 2010-11ની સાપેક્ષની અંદર આપણે 44 કરવામાં સફળ થયા માનનીય અધ્યક્ષશ્રી. અને જે SRS બુલેટિન છે જે છેલ્લું, એનો આંકડો 23 છે માનનીય અધ્યક્ષશ્રી. આમ 10 વર્ષમાં ટકાવારી મુજબ બાળ મૃત્યુ દરમાં 47.72% જેટલો ઘટાડો થયો છે. અને માતા મૃત્યુ દરમાં પણ માનનીય અધ્યક્ષશ્રી 10-12માં 1 લાખ જીવિત બાળકોની સામે 122 હતો માનનીય અધ્યક્ષશ્રી. અને હાલમાં જે 18-20નો જે રિપોર્ટ છે એના પ્રમાણે 57 છે માનનીય અધ્યક્ષશ્રી. અને આમ છેલ્લા 10 વર્ષની અંદર 53.87%નો ઘટાડો થયો. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે આપણા ત્યાં રાજ્યની અંદર 2 યોજનાઓ ચાલે છે. એક નમોશ્રી યોજના ચાલે છે, અને માનનીય અધ્યક્ષશ્રી નમોશ્રી યોજનાની અંદર આપણે 1 એપ્રિલ 2024થી આને લાગુ કરી છે માનનીય અધ્યક્ષશ્રી. આ યોજના અંતર્ગત રાજ્યમાં નોંધાતી સગર્ભા માતાઓના પોષણ સ્તરમાં સુધારો થાય તે હેતુથી નક્કી કરેલી 11 કેટેગરી, આપણે 11 કેટેગરીઓ વર્ટિકલ્સ નક્કી કર્યા છે કે જેની અંદર આપણે 12,000 ડીબીટી દ્વારા એને સહાય આપીએ છીએ. અને અત્યાર સુધી માનનીય અધ્યક્ષશ્રી આપણે 3,01,856 માતાઓને આનો લાભ આપ્યો છે, અને 152 કરોડથી વધારાની ચૂકવણી કરી છે માનનીય અધ્યક્ષશ્રી. એટલે અને સાથે જે હાઈ રિસ્ક પ્રેગ્નન્સી છે, જોખમી પ્રેગ્નન્સી છે, એની અંદર પણ માનનીય અધ્યક્ષશ્રી આપણે નક્કી કર્યું કે જેમાં ફિઝિકલ કારણોસર સેપ્ટિસિમિયા છે અથવા તો પેલ્વિક બોન નાના છે જેવા કારણોસર જે માતાઓ પહેલેથી આઈડેન્ટિફાઈ કરી ANC વખતે એ નક્કી થાય, અને આવી માતાઓ આશરે રાજ્યની અંદર 30,000 થી 40,000 જેવી માતાઓ આપણને મળતી હોય, એ માતાઓને વહેલા સમયસર દવાખાનામાં દાખલ કરી, અને દાખલ થયા પછી પાછી આપણે એને અઠવાડિયું રોકીએ છીએ. અઠવાડિયું રોક્યા પછી એને ટોટલ 15,000 રૂપિયા આપીએ છીએ, જેથી કરી આવી ગરીબ માતાઓ એ પ્રેગ્નન્સી દરમિયાન આવે તો એમના કામના દિવસો ના પડે, અને સાથે એની કુટુંબને નાણાકીય મદદ થાય, અને એના પોતાના પોષણ માટે પણ એની ચિંતા કરી શકે એ પ્રકારની. અને સાથે જે આશા વર્કર બેન છે એ આની ચિંતા કરતી હોય તો એને પણ 3,000 રૂપિયા આપણે આપીએ છીએ. માન્ય શ્રી ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું, તારીખ 31/1/2025ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં બોટાદ જિલ્લામાં વન અને વિભાગ દ્વારા કુલ કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, અને ઉક્ત વૃક્ષોનું વાવેતર કરવા માટે કુલ કેટલા રૂપિયાનો ખર્ચ થયો? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, સરકારની ઘણી બધી સ્કીમો છે, અલગ અલગ સ્કીમો છે. માનનીય અધ્યક્ષશ્રી, હું માનનીય સભ્યશ્રીને કહેવા માગું છું કે આપના જ મત વિસ્તારની અંદર એક પુસ્તિકા અમારા વન વિભાગે જાહેર કરી છે. એમાં તમામ પ્રકારની યોજનાઓ, એમાં તમામ પ્રકારના તમે જ્યાં જ્યાં કામ કર્યા તમારા બી મારા ફોટા છે, તમે જે જે યોજનામાં કરવા ગયા છે, હું અધ્યક્ષશ્રીને આ પુસ્તિકા આપી તમને બી પહોંચાડીશ. એમાં બધી સ્કીમના કઈ સ્કીમ છે, કઈ યોજના માટે આવ્યા છે, આપ પણ એ પ્રોગ્રામમાં 2-3 પ્રોગ્રામમાં ગયા છે, આપના પણ હમણાં ફોટા સામેલ છે, તો આપ તમને પુસ્તિકા પહોંચાડીશ ને યોજના બધી એના સિવાયની પણ યોજના છે તમને પહોંચાડીશ. માન્ય શંભુનાથ ટુંડિયાજી.
અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસેથી આપના માધ્યમથી હું એ જાણવા, જ્યારે વિશ્વ આખું ગ્લોબલ વોર્મિંગથી પીડાઈ રહ્યું છે ત્યારે દેશના માન્ય પ્રધાનમંત્રીજીનો પણ આગ્રહ છે એક પેડ માં કે નામ, અને એટલે મારા બોટાદ જિલ્લાની અંદર છેલ્લા 2 વર્ષ દરમિયાન સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નોંધપાત્ર એવી કઈ કઈ કામગીરી કરવામાં આવી છે એ જણાવવા કૃપા કરે. માનનીય અધ્યક્ષશ્રી, મારે ગર્વ સાથે કહેવું પડે કે સમગ્ર ભારત દેશની અંદર અત્યાર સુધીમાં 121 કરોડ વૃક્ષ આપણે એક પેડ માં કે નામના વાવી ચૂક્યા છે, અને એની અંદર પણ માનનીય અધ્યક્ષશ્રી ગુજરાતને 17 કરોડ વૃક્ષ વાવવાનો ટાર્ગેટ હતો, અને ગુજરાતે 17.32 લાખ વૃક્ષો આ ગુજરાતમાં વાવ્યા છે. માનનીય અધ્યક્ષશ્રી, જે રીતે સભ્યશ્રી જે બોટાદ જિલ્લાની વાત કરતા હતા, બોટાદ જિલ્લાની અંદર એક પેડ માં કે નામની અંદર 21,05,815 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, બોટાદ જિલ્લાની અંદર વાત કરું તો 6.75 હેક્ટર વિસ્તારની અંદર 5 સ્થળોએ વન કવચનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત વર્ષ 23-24 દરમિયાન 186 હેક્ટર વિસ્તારની અંદર અને વર્ષ 24-25 દરમિયાન 317 હેક્ટર વિસ્તારની અંદર ખેડૂતો દ્વારા માલિકીની જમીનની અંદર પણ વાવેતર કરવામાં માનનીય અધ્યક્ષે આવ્યું છે. પંચરત્ન વાટિકા મોડલ હેઠળ માનનીય અધ્યક્ષે 10 ગામોની અંદર પણ વાવેતર કરવામાં આવ્યું છે. અમૃત સરોવરની ફરતે પંચરત્ન વાવેતર માનનીય અધ્યક્ષે મોડલ હેઠળ 4 અમૃત સરોવર મારફતે એની ફરતે પણ આ વૃક્ષોનું વાવેતર આપના બોટાદ જિલ્લાની અંદર કરવામાં આવ્યું છે. માનનીય અધ્યક્ષે બોટાદની વાત કરીએ તો 7 વન કુટીરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. બોટાદ તાલુકાના તાજપર ગામ એક પંચાયતી વિકાસ કેન્દ્રનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. 3 અર્બન ફોરેસ્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. રાણપુર તાલુકાના સુંદડિયા ગામે એક પવિત્ર ઉપવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. માનનીય અધ્યક્ષે જિલ્લામાં 25 કિસાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કુલ 2 મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 885 કલમી ફરાવ રોપોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે, જે પ્રાઇવેટ લોકો પણ, જે ખાનગી માલિકો પણ આ રોપા લઈ જઈને એનું વાવેતર કરી શકે છે. ડૉક્ટર હસમુખભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ અત્યારે રાજ્યની મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એટલે કે MD-MSની અંદર કેટલી સીટો ઉપલબ્ધ છે, અને જે પ્રમાણે બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડની અંદર જે મેડિકલ કોલેજો ખુલી રહી છે, તો છેલ્લા 2 વર્ષની અંદર એમાં સીટોમાં કેટલો વધારો થયો છે? માનનીય અધ્યક્ષશ્રી, લગભગ 1995ની અંદર આપણી પાસે 925 સીટો જ હતી, એના 8 જ મેડિકલ કોલેજ હતી. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે માનનીય અધ્યક્ષશ્રી 41 જેટલી મેડિકલ કોલેજ, હું યુજી સીટની વાત કરું છું માનનીય અધ્યક્ષશ્રી, 7250 MBBS આપણને દર વર્ષે મળતા થાય એ પ્રકારની વ્યવસ્થા ઉદ્ભવી છે. અને સાથે સાથે થોડીક બ્રાઉન ફિલ્ડમાં પણ આપણે અરજીઓ મંગાવી છે, અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના મનમાં છે કે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ હોવી જોઈએ. માનનીય અધ્યક્ષશ્રી, આપણે ટૂંક જ સમયમાં આવતા વર્ષે જ કદાચ દરેક જિલ્લાની અંદર આપણે મેડિકલ કોલેજ સ્થાપવાનું સપનું જે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું હતું, આપણે પૂરું કરીશું માનનીય અધ્યક્ષશ્રી, અને એમાં પણ સીટોનો વધારો થશે માનનીય અધ્યક્ષશ્રી. અને હાલમાં એમને જે કહ્યું છે કે આપણે પીજી અને ડિગ્રી ડિપ્લોમા, પીજી તો ખરું જ સાહેબ, MSMD તો ખરું જ, પણ સાથે સાથે માનનીય અધ્યક્ષશ્રી જે સુપર સ્પેશિયાલિટી કહેવાય એ સીટો પણ માનનીય અધ્યક્ષશ્રી 124 છે પીજી ડિપ્લોમા, કે જે આપણને NMC માન્ય છે, નેશનલ મેડિકલ કમિશન માન્ય છે, એવી 3900 સીટો. માનનીય અધ્યક્ષશ્રી, આમ 3139 આપણને સારી સારવાર એટલે MBBS પછી ભણીને સારવાર કરવાવાળા ડૉક્ટરો એટલા છે. અને સાથે માનનીય અધ્યક્ષશ્રી, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ન્યૂ દિલ્હી દ્વારા DN સ્પેશિયાલિટી 3 વર્ષનો જે કોર્સ છે એમાં 148, DNB સુપર સ્પેશિયાલિટી 3 વર્ષનો કોર્સ છે એમાં 76, DNB ડિપ્લોમા 2 વર્ષ છે એમાં 58, એમ કુલ 282. અને CPS આપણે સાહેબ કોલેજ એન્ડ ફિઝિશિયન એન્ડ સર્જન નવી મુંબઈ દ્વારા જે માન્યતા પ્રાપ્ત કોર્સ છે એમાં 298.
આમ માનનીય અધ્યક્ષશ્રી 3798 સીટો આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે. અને માનનીય અધ્યક્ષશ્રી, ઇતિહાસમાં પહેલી એક વખત એવું બન્યું છે કે 1011 પીજીની જે સીટો છે, એમએસએમડીની જે સીટો છે, માનનીય અધ્યક્ષશ્રી ચાલુ વર્ષે આપણે આ કોલેજોને એસેન્શિયાલિટી માટેની માન્યતા આપી. માનનીય અધ્યક્ષશ્રી, અને એની માન્યતાથી મળેથી ઇતિહાસમાં પહેલી વખતે સૌથી વધારે એમએસએમડીની સીટો આપણા રાજ્યમાં આવશે માનનીય અધ્યક્ષશ્રી. અને સાથે સાથે માનનીય અધ્યક્ષશ્રી, જે વારંવાર કહેવાય છે કે સરકારી કોલેજો નથી કરતા, માનનીય અધ્યક્ષશ્રી 8 કોલેજોમાં 925 સીટ હતી. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે આપણી જે સરકારી કોલેજ છે, બીજે મેડિકલ, સરકારી મેડિકલ કોલેજ સુરત, બરોડા, ભાવનગર, રાજકોટ અને જામનગર, માનનીય અધ્યક્ષશ્રી આપણે અત્યારે યુજીની જે સીટો છે 1400 કરી. માનનીય અધ્યક્ષશ્રી, એટલે કે આ જે 6 મેડિકલ કોલેજ છે, એટલે 12 મેડિકલ કોલેજનું કામ આ 6 મેડિકલ કોલેજ કરી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, ડબલ સીટો જે, અને સાથે 2100 સીટો GMERSની સીટો આપણે આપણા ત્યાં અહીંયા ભણાવીએ છીએ. અને એની ફી માટે અને બાકીની પણ મેડિકલ કોલેજની અંદર એડમિશન લેતા ગરીબ મધ્યમ વર્ગના જે બાળકો છે એને આપણે MYSY દ્વારા એને મદદ કરી અને એમાં મદદ કરીએ છીએ, એની ફી ભરવામાં મદદ કરીએ છીએ. ગયા વર્ષે માનનીય અધ્યક્ષશ્રી 2100માંથી 1753 છોકરાઓને MYSYનો, હું આ GMERSની વાત કરું છું માનનીય અધ્યક્ષશ્રી, એમને આપણે લાભ આપ્યો છે. એટલે એકંદરે મેડિકલ એજ્યુકેશનની અંદર આપણે ખૂબ મોટી છલાંગ મારી છે. અને આવતા વર્ષોની અંદર જે અત્યારે આપણને દુષ્કાળ દેખાય છે, કે ઘણી વખત કહેવાય છે કે વર્ગ 1ના ડૉક્ટર મૂકો, આપણી પાસે હોતા નથી. માનનીય અધ્યક્ષશ્રી, ઇતિહાસમાં પહેલી વખતે આપણે જે ડૉક્ટરોની ભરતી માટે લગભગ 1900-2000ની આસપાસ MBBSની ડૉક્ટરોની ભરતી માટે GPSCને જે માગણા પત્રક મોકલ્યું, માનનીય અધ્યક્ષશ્રી, પહેલી વખત 12000 ડૉક્ટરો એમાં ઉપસ્થિત રહ્યા. એટલે એનો મતલબ કે જે વાવેલું હતું એના ફળ હવે ચાખવાના દિવસો ચાલુ થયા છે. અને ટૂંક સમયમાં, એટલે 2-3 વર્ષની અંદર જે સારામાં સારી સારવાર યોગ્ય ડૉક્ટરો દ્વારા ગુજરાતને મળતી થાય એ પ્રમાણેનું આખું નેટવર્ક આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના વિઝનથી આપણે તૈયાર કરી શક્યા છીએ. માન્ય કિરીટભાઈ પટેલ. અધ્યક્ષશ્રી, આપના દ્વારા માનનીય મંત્રી પાસેથી જાણવા માગું છું, તમે જે 2044 MS, MD અને 932 MSની જે સીટો છે એમાંથી સરકારી કોલેજોની સીટો કેટલી અને સેલ્ફ ફાઇનાન્સની કેટલી અને બંનેની ફી કેટલી? માનનીય અધ્યક્ષશ્રી, આપણી પાસે સરકારી મેડિકલ કોલેજોની ટોટલ 1400 સીટો છે યુજીમાં, પીજીમાં 1295 છે. માનનીય અધ્યક્ષશ્રી, સાથે જે GMERSની છે એમાં કુલ 2100 સીટો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજો છે એની માનનીય અધ્યક્ષશ્રી 700 સીટો છે. બિન સરકારી મેડિકલ કોલેજો છે એની 2750 છે. આમ 7250 છે. અને ટોટલ MSMDની જે છે એ માનનીય અધ્યક્ષશ્રી 2976 છે. અને સાથે પીજી પ્રોગ્રામની જે સીટો છે એ પણ માનનીય અધ્યક્ષશ્રી 2976 અને ડિપ્લોમાની 3900 સીટો છે. આમ એકંદરે ખૂબ મોટો ઉછાળો આપણે છેલ્લા 10 વર્ષમાં કરી શક્યા છીએ. અને માનનીય અધ્યક્ષશ્રી, આપ જ્યારે આરોગ્ય વિભાગ સંભાળતા હતા એ વખતે બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડ પોલિસી આપે અસ્તિત્વમાં લાવ્યા હતા. એના કારણે પણ ઘણા બધા ખાનગી સારા ટ્રસ્ટોને નવી મેડિકલ કોલેજો સ્થાપવા માટેનું પ્રોત્સાહન મળ્યું. અને એના કારણે ખાનગી ક્ષેત્રે તેમજ જે ટ્રસ્ટો કહેવાય એ લોકોએ નવી મેડિકલ કોલેજો બ્રાઉન ફિલ્ડમાં અને ગ્રીન ફિલ્ડમાં સ્થાપી છે. એના કારણે ધરખમ આ વધારો આપણને મળ્યો છે. માન્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે પોરબંદરની અંદર, બરડા ડુંગરની અંદર અને એની બહાર જો કઈ કઈ પ્રકારની નવા ડેસ્ટિનેશનો વિકસી રહ્યા છે એની માહિતી આપે. અને બીજું, માનનીય અધ્યક્ષશ્રી, આપ જે બરડા અભયારણ્ય છે એમાં કોઈ વન વિભાગ મારફતે કોઈ નવા એટ્રેક્શનો ઉમેરાવાના હોય તો એની પણ ગ્રહની માહિતી આપે. માનનીય અધ્યક્ષશ્રી, બરડા ટુરિસ્ટ સર્કિટ છે એમાં આપણે ત્યાં નવલખા મંદિર કુમલી અને આશાપુરા મંદિર સોનકંસારી,
ના ડેરા સુધીનો પાથવે, મોડપર કિલ્લાનો વિકાસ, જાંબુવંતી ગુફા જે પોરબંદર જિલ્લામાં આવે છે એનો પણ એમાં સમાવેશ છે. ફૂલનાથ મહાદેવ મંદિર એ બરડા ટુરિસ્ટ સર્કિટમાં આવે છે ને જામનગર જિલ્લામાં આવે છે. એમાં અંદાજિત 40 કરોડ રૂપિયાનો ખર્ચ છે. આ સિવાય જે વિશ્વકક્ષાના કહેવાય એવા પોરબંદર જિલ્લામાં કલ્લી રિચાર્જ જળાશય ડેવલપમેન્ટ ઓફ કલ્લી રિચાર્જ જળાશય મોકર સાગર જે છે એને પણ કામ શરૂ થઈ ગયું છે અને ત્યાં ખૂબ મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે અને એ પ્રવાસન સ્થળ પણ વૈશ્વિક કક્ષાનું બની શકે એવું છે. એમાં અરાઇવલ એરિયા, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ઓબ્ઝર્વેશન સેન્ટર, વેટલેન્ડ પાર્ક, વિંગ ટાવર, આઇલેન્ડ, કોમ્યુનિટી ઝોન, કેરેવાન પાર્ક, કેમ્પિંગ ગ્રાઉન્ડ, સનસેટ પોઈન્ટ, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વેસાઇડ એમ્યુનિટીઝ વિથ પાર્કિંગ, ટોયલેટ બ્લોક જેવા ઇલેક્ટ્રિકલ વર્ક સહિત અલગ અલગ કામ એમાં લીધા છે અને એનો કુલ ખર્ચ 200 કરોડ .47નો વર્ક ઓર્ડર 5/9/2024ના રોજ આપ્યો છે અને એનું ખાતમુહૂર્ત પણ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 28/10/2024ના રોજ કર્યું છે અને કામ અત્યારે પ્રગતિમાં છે. આ સિવાય પોરબંદરમાં અસ્માવતી રિવરફ્રન્ટનું કામ ₹40.38 કરોડના ખર્ચથી પૂર્ણ કરવામાં આવ્યું છે અને સાયા નગરપાલિકાને એની જાળવણી કરવા માટે કામ આપી દીધું છે. એમાં ફ્લાવર પાર્ક, એમ્પી થિયેટર, મેડિટેશન પાર્ક, ફેસ્ટિવલ ગ્રાઉન્ડ, ફૂડ કોર્ટ, પાર્ટી પ્લોટ, શોપિંગ યુનિટ, આર્ટ સેન્ટર, પાર્કિંગ, ટોયલેટ બ્લોક જેવા ઇલેક્ટ્રિક વર્ક સહિતના અલગ અલગ કામ લીધા છે. બીજા એક મહત્ત્વનું, મહાત્મા ગાંધીજી જે આપણા રાષ્ટ્રપિતાનો જન્મભૂમિ છે ત્યાં ગાંધી કોરિડોરનો વિકાસ માટે માનનીય અર્જુનભાઈની સતત રજૂઆત છેલ્લા 2-2.5 વર્ષથી હતી અને અગાઉ પણ હતી. એમાં આ વર્ષે 25-26ના બજેટમાં 2.50 કરોડની જોગવાઈ સૂચિત કરવામાં આવી છે. એ જ રીતે જે ગુજરાતના અલગ અલગ બીચનું પ્રવાસન નિગમની બજેટ જોગવાઈ છે એ આ ચાલુ વર્ષમાં 20 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એમાં પણ પોરબંદર જિલ્લાનું વિસાવાડા બીચ અને મિયાણી બીચ જેવા આઇકોનિક બીચ ડેવલપમેન્ટ માટેનો સર્વેનું કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રીતે બીજો જે પ્રશ્ન પૂછ્યો બરડા ડુંગરમાં જે અભયારણ્યની અંદર કામ છે એમાં વન વિભાગ દ્વારા એક નેચર એજ્યુકેશન સેન્ટરની કામગીરી ચાલુ છે અને એની મુલાકાત હું અને અર્જુનભાઈ જ્યાં બરડામાં સફારી પાર્ક શરૂ કરી હમણાં ગયા ઓક્ટોબર મહિનામાં ત્યારે કરી હતી અને ત્યારે અર્જુનભાઈએ ખૂબ સરસ સૂચનો કર્યા હતા કે આ સાઈડને આવડી નાની 1 કરોડના 2 કરોડના ખર્ચ કરતાં સારી રીતે વિકસાવવી જોઈએ અને એના માટે વન વિભાગે અમારા પ્રવાસન વિભાગમાં 18.44 કરોડની દરખાસ્ત છે એ પ્રવાસન વિભાગને રજૂ કરી છે અને એ વિચારણા હેઠળ છે. એમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ખેંગાર વિલાનું નવીનીકરણ, એન્ટ્રી ગેટ, કિચન અને રૂમોનું રિનોવેશન, કમ્પાઉન્ડ વોલ, ખેંગાર વિલા બાઉન્ડ્રી વોલ, લેન્ડસ્કેપ વર્ક, ગાર્ડન પાર્ક, પાર્કિંગ એન્ડ ટોયલેટ બ્લોક જેવા અલગ અલગ કામો એમાં હાથ ધરવામાં આવશે. બાબત ક્રમાંક 2, જાહેર અગત્યની બાબત. આજે એક ખૂબ જ અગત્યની બાબતમાં આ સભાગૃહનું ધ્યાન દોરવા માંગુ છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગ સાધનાને અને ફિટ ઇન્ડિયા માટે ખેલકૂદને અને પરિશ્રમને મહત્વ આપ્યું છે. દેશવાસીઓને પણ વડાપ્રધાન શ્રી આ માટે અનેક મંચ ઉપરથી પ્રેરણા આપતા આવ્યા છે. વડાપ્રધાન શ્રીએ પોતાના ખૂબ જ લોકપ્રિય રેડિયો વાર્તાલાપ એટલે કે મન કી બાત ના તાજેતરના એપિસોડમાં આ મેદસ્વીતા સામે પ્રજાને જાગૃત કરવાની અપીલ કરી છે. વડાપ્રધાનશ્રીના જનહિતકારી કાર્યક્રમો અને પ્રજાલક્ષી આહ્વાનોને ગુજરાતે હંમેશા ત્વરિત અને ઉત્સાહ પ્રેરક પ્રતિસાદ આપ્યો છે. આજે જે પ્રમાણે વડાપ્રધાનશ્રીએ વધતી જતી મેદસ્વીતા વિશે જે ચિંતા વ્યક્ત કરી છે તે વિષયને પણ ગુજરાત સરકારે
ખૂબ જ ગંભીરતાથી લીધો છે. આ આધુનિક જીવનશૈલી અને ખાનપાનના આદતોના કારણે, શરીર ભારે થવાના કારણે સ્થૂળતા એટલે કે મેદસ્વીતા વધી રહી છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે જો આ બાબતની કાળજી રાખવામાં ન આવે તો આવા લોકો અનેક રોગોમાં સપડાતા હોય છે. આજે વિશ્વ મેદસ્વીતા દિવસ પણ છે. ત્યારે આ સન્માનીય સભાગૃહને જણાવવા માંગુ છું કે મારી સરકાર રાજ્યમાં સમગ્ર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોના આયોજન દ્વારા નાગરિકોની મેદસ્વીતા કેવી રીતે ઓછી કરી શકાય તે માટે અભિયાન ચલાવશે. આપણે જાણીએ છીએ કે આધુનિક જીવનમાં જો નાગરિકો પોતાના સ્વાસ્થ્ય વિશે ધ્યાન નહીં રાખે તો આરોગ્યના ગંભીર પ્રશ્નો સર્જાય એવી શક્યતા છે. ગુજરાતમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. અમે નાગરિકોને એમના સ્વાસ્થ્યની જાગૃતિ માટે પ્રોત્સાહન આપીને તેમની મેદસ્વીતાના નિયંત્રણ માટે પ્રેરિત કરવાના છીએ. વડાપ્રધાનશ્રીના સર્વાંગી વિકાસના ધ્યેયને સાકાર કરવા અને 2047 સુધીમાં વિકસિત ભારત માટે સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ કરવા અમારી સરકાર કટિબદ્ધ છે. સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત માટે અમારી પ્રતિબદ્ધતા છે. તો આજે આ ગૃહમાં બેઠેલા તમામ જનપ્રતિનિધિ સૌ જવાબદારીવાળા વ્યક્તિઓ છે. તો આજે આ સભાગૃહને એક વિનંતી કરું છું કે આ જે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મેદસ્વીતાનો પ્રશ્ન છે એને આપણે સૌ સાથે મળી અને સક્રિયતાથી જો આપણે સહભાગી થઈશું સરકારના આયોજનમાં તો આપણે ગુજરાતની જનતાની ખૂબ મોટી સેવા કરી શકીશું. આભાર. તો દર્શક મિત્રો, ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. जय नारा